આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। पर्यावरण वन અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે દેશના રામસર સ્થળોમાં બે નવા જળપ્લાવિત ક્ષેત્ર ઉમેરવાની જાહેરાત કરી છે। તેમાં કચ્છ જિલ્લામાં છારીઢંઢ અને ઉત્તર પ્રદેશના ઇટાહા જિલ્લામાં પટના પક્ષી અભયારણ્યનો સમાવેશ થાય છે। આ અંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે દેશના 21% વેટલેન્ડ સાથે ગુજરાત અગ્રેસર છે। પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે ગુજરાત માટે આ ગૌરવની બાબત છે। આ અંગે પ્રધાનમંત્રી नरेन्द्र मोदीए पण खुशी व्यक्त करी। सोशियल मीडिया संदेश में श्री मोदीए आ जिल्लाओना स्थानिक नागरिको तेमज जळभूमि संरक्षण प्रत्ये उत्साही तमाम लोकोने अभिनंदन आप्या हता। छारीढंढ पक्षी अभयारण्यने रामसर साइट जाहेर करवामां आवता गुजरातमां रामसर साइटनी संख्या 5 पर पहोंची छे। कच्छी भाषामां छारी एटले क्षारवाड़ी अने ढंढ एटले छीछरू सरोवर। अंदाजे 227 ચોરસ किलोमीटर विस्तारमां फैलायेलुं आ वेटलेन्ड रण अने घासना मैदाननी वच्चे एक अद्भुत निवसन तंत्र धरावे छे। वर्ष 2008 मां तेने गुजरातनुं प्रथम कन्जर्वेशन रिजर्व जाहिर करवामां આવ્યું હતું। છારીઢંઢ ખાતે પક્ષીઓની 250 થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે। શિયાળા દરમિયાન અહીં સાયબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના 25,000 થી 40,000 જેટલા કુંજ, મરતાવડી, ટીટોડી અને ચોટીલી પેણ સ્થળાંતર કરીને આવે છે। રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારીઢંઢને હવે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળશે, જેનાથી કચ્છમાં ઇકો ટુરિઝમનો વિકાસ થશે અને સ્થાનિક રોજગારીની તકો વધશે। સાથે જ આ વિસ્તારના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય મળવાનો માર્ગ પણ મોકળો થયો છે। દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે કચ્છના ઐતિહાસિક લખપતથી શરૂ થયેલી વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન રેલી જામનગરના જોડિયા ખાતે આવી પહોંચી હતી। 65 સાહસિક યુવાનોની આ રેલી લખપતથી કેરળના કોચી સુધીનું અંદાજે 3500 કિલોમીટરનું અંતર સાયકલ દ્વારા કાપશે। જોડિયામાં CISFના જવાનો અને શાળાની બાળાઓ દ્વારા લાઠી પ્રદર્શન, યોગ અને માનવ પિરામિડ જેવા શૌર્યપૂર્ણ નિદર્શનો સાથે રેલીનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે આ રેલી તટીય ગામોની સમસ્યાઓ સમજવા અને સ્થાનિક લોકોમાં દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટેનો એક મહત્વનો સેતુ છે। ભુજમાં રોટરી ફ્લેમિંગો દ્વારા આગામી કેન્દ્રીય બજેટ અંગે નિષ્ણાતોની પેનલ ચર્ચા યોજાઈ હતી। બજેટ સમીક્ષક અરુણભાઈ વછરાજાની અને CA હાર્દિક ઠક્કરે આ બજેટ યુવાલક્ષી, રોજગારલક્ષી અને નિકાસને વેગ આપનારું હોવાની ધારણા વ્યક્ત કરી હતી। ચર્ચામાં GDP વૃદ્ધિ, કાર્બન ક્રેડિટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામે સ્કિલ્ડ માનવ સંસાધન તૈયાર કરવા પર ભાર મુકાયો હતો। ઉપસ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ આવકવેરામાં રાહત, ટેક્સ રિફંડના નિયમોમાં સરળીકરણ અને વૈશ્વિક સ્થિતિને જોતા સંરક્ષણ બજેટમાં વધારો થવાની શક્યતા દર્શાવી હતી। કચ્છમાં ચાલી રહેલા રણોત્સવ અને પ્રવાસીઓના ભારે ધસારાને જોતા રેલવે તંત્રએ ભુજ અને મુંબઈ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનના ફેરા ફેબ્રુઆરીના અંત સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે। પ્રવાસીઓના સારા પ્રતિસાદને કારણે રેલવેએ આ ટ્રેનની મુદત બીજી વખત વધારી છે। શિડ્યુલ મુજબ બાંદ્રા ભુજ ટ્રેન દર ગુરુવારે અને શનિવારે મુંબઈથી ઉપડશે, જ્યારે વળતી મુસાફરીમાં ભુજ બાંદ્રા ટ્રેન દર શુક્રવારે અને રવિવારે સાંજે 5:40 ભુજથી રવાના થશે। ફેબ્રુઆરી મહિનામાં આ ટ્રેન બંને તરફથી 7 ફેરા કરશે, જેનાથી પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે। છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડીના જોરમાં આજે ઘટાડો નોંધાયો છે। લઘુત્તમ તાપમાનમાં થયેલા વધારાના કારણે જિલ્લાવાસીઓને કાતિલ ઠંડીમાંથી રાહત મળી છે। આજે નલિયામાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાતા ફરી રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું। ભુજમાં 14.6 અને કંડલામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવતા આગામી દિવસોમાં ફરી ઠંડી વધશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। કેન્દ્ર સરકારમાં પોલીસ મહાનિરીક્ષક IGP તરીકે પોસ્ટિંગ માટે લાયક બનવા સરકારે ભારતીય પોલીસ સેવા IPSના અધિકારીઓ માટે પોલીસ અધિક્ષક, SP અને નાયબ પોલીસ મહાનિરીક્ષક DIG રેન્કનો 2 વર્ષનો કેન્દ્રીય અનુભવ ફરજિયાત બનાવ્યો છે। આ સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોના તમામ મુખ્ય સચિવને પત્ર લખ્યો છે। મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્દેશ 2011 બેચ પછીના IPS અધિકારીઓને લાગુ પડશે।
ગુરુ વાલરામના શતાબ્દી મહોત્સવ નિમિત્તે નલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જખૌના ભાનુશાલી દાતા દ્વારા અંધજન મંડળ સંચાલિત કેસીઆરસી કેન્દ્રના દિવ્યાંગો માટે વિદ્યાલય વાહન અર્પણ કરાયું હતું. અબડાસા તાલુકામાં કેસીઆરસી દ્વારા દિવ્યાંગ બાળકો માટેના કેન્દ્રમાં અભ્યાસ કરતા આજુબાજુના ગામડાઓના આશરે 20 બાળકને લાવવા લઈ જવા વાહનની જરૂરિયાત હોતા ડાઈબેન દામજી ઘોવાડિયા તરફથી તેમના પુત્ર વીર દામાના જન્મદિન નિમિત્તે સંસ્થાને વાહન અર્પણ કરાયું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.